અબડાસા તાલુકાના સાંધાણ ગામે છેલ્લા 10 દિવસ પહેલા ગુમ થયેલ મહેશ્વરી સમાજના યુવકની 4 દિવસ પહેલા મૃત અવસ્થામાં બોડી પ્રાપ્ત થઈ હતી, જેમાં તેમની સાથે બનાવ વખતે 5-6 જે વ્યક્તિ હતા તેઓ આજે ફરાર છે અને પોલીસ કહે છે કે પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયું છે અને ત્યાં પાણી માંડ 1 થી 1.5 ફૂટ જેટલું હોવા છતાં ભીનું સંકેલવાની આ પ્રક્રિયાને ક્યારે ચાખી લેવાશે નહીં। આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો, સમાજના લોકો અને મૃતકના પરિવારજનો દ્વારા કોઠારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરેલ છે। એક જ માંગ છે કે આ અંગે હત્યાનો બનાવ દાખલ કરવામાં આવે, અન્યથા આગળ ઉગ્રથી ઉગ્ર આંદોलन કરવામાં આવશે, જેની તંત્ર નોંધ લે। आके माण्हू न थिए पहले हूँ बे नंबर की गाल उन करे असां आगर तैयारी वताईंदासीं। हेवर असांजी हिकिड़ी ज मांग है कि हिन में रीतसर जो कोई भॼी विया एटले त चौक्कस किथे न किथे कोने में एटले नायक 10-2 फूट पानी में के डूबिया चवंदा था ई चवंदा हुआ गलो पीने थियो है तावी चा तो आई कंहिंखे पण फूल पी ने पानी में फेंके है ने ओथी वेंदो आगे चई दिया जैन जो सा मौजा जे ओथी ने ढका अरे बात जो मैं को माल ना है 5 થી 6 जना जो कोई भॼी विया आहीं इन्हीं जे विरुद्ध 300 दाखल थियणी खपे ई पांजी मांग है ते पहला पाई पुलिस स्टेशन नहीं छडी बरोबर अने पा हेते जियो था अने ज्यां सुधी पुलिस स्टेशन पा नहीं छडी कि ना माराथी नहीं थाय तो सब मने कही देओ वांधो नहीं हजी અમે મને કોઈ જાતનો બારે બેસવામાં વાંધો નથી અને એનાથી પણ ઉગ્રથી ઉગ્ર કોઈ બાબત ઊભી કરવી પડે તો હું કરવા તૈયાર છું। આ બનાવ હું આજે નહીં સાંખી લઉં ને કાલે સાંખી નહીં લઉં સર તમે ત્યારે પણ કીધું હતું ને હમણાં પણ કહું છું 302 દાખલ સિવાય અમે અહીંથી નહીં હટવાના છીએ અને એ કહી દો કે આ જો તમારી ક્યાંક આ બાબતે તમને મનમાં કંઈ બીજી વસ્તુ ચાલતી હોય તો મને કહી દેજો, હું આગળનો એવું મારું ના તો હું આગળનો હું રસ્તોય બંધ કરી નાખીશ, હું મેન રસ્તોય બંધ કરીશ અને હજુ સમાજ તો આ નાનકડી છે તમને એમ લાગતું હશે કોઈ નથી પણ સાહેબ તમને કહી દો પગ રાખવાની જગ્યા નહીં રહી એટલી પરિસ્થિતિ ઊભી કરી 4-5 દિવસ એમાં કોઈ બોડી કે ઇજારાની શરત દેખીતા તે દેખાણ નહીં ન દેખાય ને કારણ કે તો ફૂલીને એક દબાર ફોટો થઈ ગઈ એટલે હવે જલ્દી એકસમના આપણે આવશે ને મોતનું કારણ હું એટલું કહું છું મોતનું કારણ તો જો સાહેબ ઘણું બધું એ તો હવે એફએસએલ ને ફલાણું ઢીકલું સાહેબ અમે સમજીએ છીએ પહેલાની પરિસ્થિતિ પોલીસ પણ સમજી જતી હતી કે 1.5 ફૂટના પાણીમાં કોઈ સાહેબ ડૂબીને ન મારે ये तो તમે આમ જોજો નથી આ બધા એ તો અમે એફએસએલ ને પથ્થર ઉપર છે એને લાશ ઉપર પથ્થર પડી જેવું કહેવામાં આવે છે એવડો પથ્થર આવડો પથ્થર તો ઈ કેમ પોતાનો પડી ગયો ભલે હું સાહેબ જો આપણે બહેસ કરશું તમે મને ખબર છે તમને કામગીરી કરવામાં કોઈ નથી તમારો આ સવાલ નથી પોલીસની જવાબદારી આ છે મામા કાલ હવારે મને કે મર્ડરનો બનાવ છે તમે નહીં પોલીસ ફરિયાદી બની ઈ તો ઈ જ્યારે કરે ત્યારે સાહેબ ઈ તો હું તમને કહી દઉં એવા બનાવ છે આ નથી મળે ઈ તમે એની પ્રક્રિયા કરી રહ્યા છો એનામાં પણ હું સમજી શકું છું તમે પીએમ ને જે પણ વિષયના તમે મોકલાયા છે કે જે પણ તમે એફએસએલ નું પણ પ્રક્રિયા ચાલુ છે એ પણ હું માનીને ચાલુ છું પણ જે ભાગી ગયા છે 5 જણા જેમાં 2 જણા તો મહાદેવ સ્વીકારે છે અને તમારો ડોગ સ્કોડ પણ એનામાં તમને એ પોઈન્ટ પૂરું પાડી આપે છે તો અમારી સમાજની એક જ માંગ છે સાહેબ 302 દાખલ જે ભાગ્યા છે એના વિરુદ્ધ દાખલ થાય, બાકીની પ્રક્રિયા પોલીસ ઉપર અમને વિશ્વાસ છે, બાકીની જે તપાસ છે એ પોલીસ આગળ વધારે। पीएम रिपोर्ट साहब क्यारे आवे ना क्यारे आवे साहब पीएम रिपोर्ट तो जो જ્યારે આવે હાથમાં થોડી હોય તમારા હાથમાં હું તમારા હાથમાં 302 દાખલ કરવાની છે, તમારા હાથમાં 302 તમે દાખલ કરી આપો ના કરી આપો તો મને લેખિતમાં આપી દો તો હું એસપી કચેરીએ ચાલી જાઉં તો હું એસપી કચેરીએ થયો તો ઈ તો દેખાય છે તપાસ તો ચાલુ છે અકસ્માત એવી તો દાખલ કરી છે હવે તપાસમાં જે કાંઈ આવશે મને બતાવો નેશનલ રેસર છે અથવા એને કોઈ મેં બધી વાત કરી આપને અને પેલાની મારી વાતો આ કરી સર મને એટલું કહો કે જો એવા બનાવો જે બનતા હોય છે એનામાં જે વ્યક્તિઓ નાસિક છૂટે છે, ખરાબ થઈ જાય છે તો એ તો આપણે માનીને ચાલીએ કે સીધી લીટીમાં એ કોઈ પણ એના સાથે સંલગ્ન છે બરાબર। એ બાદ જે બનાવના જે માહોલ તમે જોઈ રહ્યા છો એ કોઈ પાણીમાં ડૂબવાથી જે બનાવ બને એ પ્રકારનો બનાવ બનેલો નથી। એના બાદ તમારા પણ જે સોર્સિસ તમે લગાડ્યા છે, પોલીસે જે કામગીરી કરી છે, જે પોલીસની કામગીરીમાં પણ સ્પષ્ટપણે તમને તો 1000% મને લાગે છે કે ખ્યાલ જ છે કે આ પરિસ્થિતિ આ મુજબ બનેલી છે એટલે અમે એટલું કહીએ છીએ સર વધુ અમારી કોઈ વાત નથી। જે 5 જણા ફરાર છે, એક લેડીઝ શાયદ એના જોડે સાહેબ મને ખ્યાલ છે ત્યાં સુધી ફરાર છે તો એના વિરુદ્ધ સાહેબ બે નામ તો એને મહાદેવે આપેલા છે બરાબર, 2 નામ મહાદેવે તમને આપ્યા છે, બાકીના નામ તમે તમારા સોર્સિસ અને તમારી રીતે તમે મેળવ્યા છે।
એટલે હવે અમે બીજું કઈ કહેતા જ નથી અને તમારી આ લડે છે તમે મને જણાવી દો અને સાહેબ એવું છે આ ભારાપરમાં ધોળા દિવસે મર્ડર થઈ ગયું આજની આજ તારીખમાં કાંઈ નથી. દારૂ બી નથી પાડ્યા ધોળા દિવસે કોઈ પરિસ્થિતિ નથી થઈ. 8 દિવસ સુધી ઓલા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની હતી તોય નથી મળ્યા અમારું સાહેબ એક જ છે હું આનામાં મારો સ્ટેટમેન્ટમાં હું એક કારણ કે માધવ છે માધવને મુખ્ય આરોપી અમારે બનાવવો બસ 302 એના ઉપર દાખલ કરો ના મહાદેવને ભલે 302 મયુરભાઈ અગર એ તો સામે આવીને કહે છે નામ દાખલ કીધા છે એને બધું કીધું છે 302 દાખલ કોના વિરુદ્ધ થાય જે બે નામ એને કીધા અને તે હાજર નથી અગર અહીંયા હાજર હોય તો થઈ શકે ને એનામાં શું ફેર પડે? હા, તો હું એમ કહું છું કઢાવી લેવામાં તો સાહેબ આજે 4 તારીખના ગુમનો થઈ મારી વાત સાંભળો 4 તારીખે ગુમ હા, એટલે 6 તારીખે તમારી પાસે ગુમનો દાખલ થઈ 4 તારીખે ઈ ગાયબ થયો છે ગુમ થયેલો છે બરોબર એના બાદ 10 તારીખે એની બોડી મળી આપણને એના બાદ આજે 14 તારીખ છે બરોબર એ દરમિયાન આપણી સાથે 2 દિવસ અગાઉ વાત થઈ હતી 4 તારીખે ગુમ થઈ અમને નથી ખબર અમને 6 તારીખે એમને આવી ભલે આપણી પાસે 6 તારીખે ગુમનો દાખલ થઈ છે હું એનામાં ના નથી કરતો પણ હવે કયો પ્રશ્ન નડી રહ્યો છે કે જે ભાગી ગયા છે એના વિરુદ્ધ 302 દાખલ ન થાય એને અમે લઈ આવી અમે સાચી હકીકત બહાર જ્યાં એમ ન હોય સાહેબ 302 દાખલ તો એ માણસ ત્યાં ન હોય ને એનામાં થઈ જાય છે અને 302 દાખલ થવાના તમને કહે તો હું બીજા એવા કેસીસ તમને બતાવીશ કે આવી પ્રક્રિયાના આધારિત પોલીસમાં 302 દાખલ